કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે। જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ થઈ છે, જોકે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી। ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે। ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે, તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે। હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે, જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટિસ, તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ઉપર રહીશું। કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે આ ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં રેસિડેન્સી ડોક્ટર હડતાલ ઉપર ઉતર્યા છે। તબીબી ડોક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અળગા રહ્યા હતા અને કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો, તો બીજી તરફ દર્દીઓને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। જોકે હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે અને દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે જીજી હોસ્પિટલના ડીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રોફેસર, ડોક્ટર અને અન્ય વિભાગના ડોક્ટરો દ્વારા તમામ પ્રકારની સેવા કાર્યરત કરવામાં આવી છે। મારું નામ ડૉક્ટર પારસ શાહ છે। હું અહીંયા સિવિલ હોસ્પિટલ સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકેની ફરજ બજાવું છું। આજે અમે ડૉક્ટર્સ બધા હડતાલ ઉપર છીએ। સૌને કલકત્તાની જે ઘટના બની છે, જે મહિલા તબીબ ઉપર બળાત્કાર થયો છે, એનું મર્ડર થયું છે, એ ખ્યાલ હશે જ। એના વિરોધમાં અમે આજે સૌ હડતાલમાં બેઠા છીએ અને અમારી માંગણી એટલી જ છે કે જલ્દીમાં જલ્દી એ પીડિતાને ન્યાય મળે। તદુપરાંત સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જેનું બિલ આવ્યું છે પણ એ કાયદો બન્યો નથી, તો એ જલ્દીમાં જલ્દી કાયદો બને અને ડૉક્ટર્સને એક પ્રોટેક્શન મળે અને દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી સ્ટાફ અને સીસીટીવીને મૂકવામાં આવે, જેથી કરીને દરેકની સુરક્ષાનો ખ્યાલ રખાય। બની શકે કે આપણે આને એક તબીબોની દ્રષ્ટિથી જોઈ રહ્યા હોઈએ, પણ આ ફક્ત તબીબોને અનુલક્ષીને પ્રશ્ન નથી, આ દરેક સ્ત્રીને લાગતો વળગતો પ્રશ્ન છે। એ ઘટના બાદ દેશમાં 9 રેપ કેસ થઈ ચૂક્યા છે, તો બસ અમારી એટલી જ માંગ છે કે આ દેશમાં એક સ્ત્રી ખૂબ જ સુરક્ષા મહેસૂસ કરે અને કોઈ પણ આ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન બને। અમે લોકોએ આજે ફક્ત નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ રાખી છે, બાકી ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે। અમે કોઈ પેશન્ટ કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે કરીને સૌ તાત્કાલિક સારવાર વિભાગોની જેટલી પણ સર્વિસીસ છે બધી ચાલુ રાખી છે અને અમારા ડીનને અમે લોકોએ લેટર આપ્યો છે। ઉપરના ઓથોરિટી સુધી આ લેટર જાય, અમારી માંગણી પહોંચે એવી અમે લોકોએ આજે કામ કર્યું છે।